हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमाરું સ્વાગત છે। આજે હું સરસ મજાની કોલકાતાની ફેમસ ઝાલમુડીની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો રાહ શેની જોવી છે, ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે પેલા ઝાલમુડીનો સરસ મજાનો ચટપટો એવો મસાલો તૈયાર કરવાનો છે। અત્યારે આપણે એક નાની વાટકી લેવાની છે, તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। સંચર પાવડર છે તે આપણે અત્યારે 5 ચમચી જેટલું એડ કરવાનું છે। ચાટ મસાલો છે તે પણ આપણે 1 ચમચી જેટલો એડ કરી દઈ। શેકેલ જીરું પાવડર છે તે પણ આપણે 1 ચમચી જેટલું એડ કરવાનું છે। આમચૂર પાવડર છે તે પણ આપણે 1 ચમચી જેટલું એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। આ ચટપટો મસાલો ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે। આને તમે બનાવીને એક નાની ડબ્બીમાં ભરીને રાખી શકો છો। હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 બાઉલ જેટલા શેકેલા મમરા લેવાના છે, તેને મેં શેકીને રાખેલા છે। 1 વાટકી મિક્સ ચવાણું છે તે આપણે એડ કરી દઈ। 1 વાટકી જેટલા ચણા ચોળ છે તે પણ આપણે એડ કરવાના છે। 1 વાટકી ચણાની દાળ છે તીખી આવે છે તે આપણે એડ કરી દઈ। 1 વાટકી તળેલા સિંગદાણા છે તે પણ આપણે એડ કરવાના છે। 1 વાટકી ઝીણી સેવ છે તે પણ આપણે એડ કરી દઈ અને પેલા આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। આ તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગે તે પણ તમે જણાવજો। હવે અહીંયા બાફેલું બટેકું છે 1 નંગ ઝીણું સમારેલું તે આપણે 1 વાટકી જેટલું એડ કરવાનું છે। બાફેલા ચણા છે તે પણ આપણે 1 વાટકી જેટલા એડ કરી દઈ। ટમેટું છે 1 વાટકી ઝીણું સમારેલું તે પણ આપણે એડ કરવાનું છે। જીરા કાકડી છે તે પણ આપણે 1 વાટકી એડ કરી દઈ। ઝીણી સમારેલી ડુંગળી છે તે પણ આપણે 1 વાટકી જેટલી કરવાની છે। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તીખાસ માટે તે આપણે એડ કરી દઈ। અત્યારે કાચી કેરીની સિઝન છે તે પણ આપણે નાની વાટકી જેટલી એડ કરવાની છે અને જે તૈયાર કરેલો મસાલો છે તે પણ આપણે એડ કરી દઈ બધો। હવે અહીંયા ખાટા અથાણાનો મસાલો છે, તેલવાળો જ લેવાનો છે અને થોડુંક આપણે ખટાશવાળો ભાગ લેવાનો છે, તે આપણે અત્યારે 1.5 ચમચી જેટલું એડ કરવાનું છે। અને સરસોનું તેલ છે તેને મેં ગરમ કરીને રાખેલું છે એટલે એકદમ થોડુંક પતલું થઈ જાય એટલા માટે તે આપણે અત્યારે 1.5 ચમચી જેટલું એડ કરવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 2 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। ગરમીમાં સાંજે બાળકોને ભૂખ લાગે તો શું બનાવવું થતું હોય તો તમે આ તરત જ ઝાલમુડી તૈયાર કરીને આપી શકો છો ને ફક્ત 5 થી 10 મિનિટમાં જ તૈયાર થઈ જશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે કાગળના કોનમાં ભરવાનો છે, જે બજારમાં મળે તેવી જ આ ઝાલમુડી તૈયાર થશે અને કલકત્તામાં તો આવી રીતના સર્વ કરીને આપે છે આપણને। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।